સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આલુપુરી લેવા ગયેલી એક 11 વર્ષની નિર્દોષ બાળકીની એકલતાનો લાભ ઉઠાવી દાદાની ઉંમરના 56 વર્ષીય આધેડ દુકાનદારે બાળકીના વાળ સરખા કરવાના બહાને શારીરિક કડપલા કરી પોતાની વિકૃત માનસિકતા છતી કરી હતી। મળતી માહિતી પ્રમાણે અમરોલી વિસ્તારમાં સૃષ્ટિ રો હાઉસ પાસે આવેલા સિટી હાઇટ્સ કોમ્પ્લેક્સમાં શ્રીજી લાઈવ આલુપુરી નામની દુકાન દિનેશ જીવરાજભાઈ રામાણી ઉંમર વર્ષ 56 ચલાવે છે। ગત રોજ બપોરે 12 થી 1 વાગ્યાના અરસામાં વિસ્તારમાં રહેતી 11 વર્ષની બાળકી આલુપુરી લેવા માટે દુકાને પહોંચી હતી। તે સમયે દુકાનમાં કોઈ ગ્રાહક હાજર ન હતો। દુકાનદાર દિનેશ રામાણીએ બાળકીને જોઈ તેની દાનત પકડી હતી। દુકાનદાર દિનેશે બાળકીને પ્રેમથી બોલાવી તો અહીં બેસ એમ કહી દુકાનની અંદર ટેબલ પર બેસાડી હતી। ત્યારબાદ તેણે નિર્દોષ બાળકીને ઝાડમાં ફસાવવા માટે તારા વાળ વિખરાઈ ગયા છે, લાવ સરખા કરી આપો તેમ કહી નજીક બોલાવી હતી। વાળ સરખા કરવાના બહાને દાદાની ઉંમરના આ હવસખોર આધેડે માસૂમ બાળકીના શરીર સાથે અયોગ્ય છેડછાડ અને શારીરિક અડપલા કરવાનું શરૂ કર્યું હતું। આધેડની આ હરકતથી ગભરાઈ ગયેલી બાળકી તુરંત જ ત્યાંથી ભાગી છૂટી હતી અને રડતી રડતી ઘરે પહોંચી હતી। આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતા મહિલાઓ વિફરી હતી અને આરોપીને લાતો મારવાની સાથે સૂઝથી પોલીસની હાજરીમાં ફટકાર્યો હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।